સમાચાર મહેસાણાથી માર્ટિનોઝ પિઝામાં આગ લાગવાની ઘટના બની। દુકાનની અંદર ફસાયેલા 8 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। મહેસાણાના રાધનપુર રોડ પર આ ઘટના બની। ફાયર વિભાગની ટીમે દુકાનમાંથી 8 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે। વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ દુકાનમાં આગ લાગી। તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી મળી, જેથી દુકાનમાં 8 લોકો હતા। તમામને એક બાદ એક બારીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। વહેલી સવારે 6 વાગે આગ લાગી। જો કે આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ માર્ટિનોઝ પિઝામાં અચાનક આગ લાગતા જ ભાગદોડ મચી ગઈ। દુકાનની અંદર 8 લોકો ફસાઈ ગયા। જો કે ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળે પહોંચીને બારીના ભાગેથી એક પછી એક 8 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। આગ ઉપર પણ કાબુ મેળવી લેવાયો છે, પણ આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી થયું। વહેલી સવારે 6 વાગે આગ લાગી। જો કે આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ માર્ટિનોઝ પિઝામાં અચાનક આગ લાગતા જ ભાગદોડ મચી ગઈ। દુકાનની અંદર 8 લોકો ફસાઈ ગયા। જો કે ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળે પહોંચીને બારીના ભાગેથી એક પછી એક 8 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। આગ ઉપર પણ કાબુ મેળવી લેવાયો છે, પણ આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી થયું।